જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને મારી યારા બેન જો સવારને ઉઠીને ત્યારની મને એમ કહેશ મમ્મા તેની ભાખરી અત્યારે હું બનાવું છું. એક ભાખરી બની અને જુઓ તમે જોઈ શકો છો એક ભાખરી ચડે છે, હજુ એક ભાખરી અહીંયા બની ગઈ છે. તો એ મારી યારા બેન મને કહેશો તું મને તેડીને મમ્મા ઊભી રહે, તમારે શું કરવું અત્યારમાં છે ને? તમારે કોઈના આવા છોકરા તો કોમેન્ટ કરીને કહેજો. સવારમાં આમ કરે તો આપણે શું કરવાનું? શું કરવાનું? હે શું કરવા જવાનું? હાલ લઈ જવાય તને. તું આવું કહે તો શું કરવા લઈ જવાની ને? ત્યાં બેહવું છે તો બેસી છે. બસ તો ડાઈ થઈ ગઈ. જો જો સાદું ઢોળ્યું, જો બે જા બસ હરખી ઊભી રહે. હવે જો સાદું ઢોળ્યું મારા બિહાડા એ નહીં હોકી એવી ગોલી છે. હવે જો સાદું ઢોળ નાખ્યું. સવારમાં આવું કરે, શું કરું કયો? હેલો મિત્રો, આજ તો 12 વાગી ગયા છે. હું રસોડામાં આવી ગઈ કે અમારી વ્યારાબેનને મજા નહોતી તો અમે એને અમરનગર દવાખાને લઈને ગયા હતા. ત્યાં વ્યારું અમારી વ્યારાબેનને થઈ ગઈ છે શરદી ને ઉધરસ ને કફ ને એવું. આપણે ક્યાં ગયા હતા વ્યારા? આમ મમ્મા હમું જોઈને બોલ, શું કરવા ગયા હતા? હે શું કરવા? ક્યાં શું કર્યું તને? કોઈએ ન કર્યું ને, ખાલી દવા આપી ને. દવા કેવી હોય? હે ગળી ભાઈ મારી વ્યારાબેનને તો દવા પીવાની કેટલી શોખીન ને બધી દવા પીવે એમ કે મમ્મા હજી પા એમ કે કા. ને જો અહીંયા મરચાં તળવાના છે અને વઘારવાનું છે બટેકાનું શાક છાલવાળું. વ્યારાબેને દવાખાને લઈને ગયા ને એટલે આજે અમારે વાગી ગયા 12. તો ચાલો બધે પહોંચી જાઓ જમવા છાલવાળું બટેકાનું શાક ખાવા. કાવ્યારું હેલો મિત્રો, સાંજ પડી ગઈ છે, રસોડામાં આવી ગઈ છું. હમણાં તો આખા દિવસનો વિડીયો નથી બનતો. વ્યારાને 2 દિવસથી મજા નથી ને એટલે હાવ રીંગી થઈ ગઈ છે, રોય કરે છે. તેડ બસ એમ જ કરે છે મારી દીકરી, રહેતી જ નથી. જો એમ જ કે તું મમ્માનો બટા રસોઈ બનાવવાની 6 વાગી ગયા છે, કંઈ કામ જ નથી કરવા દેતી. માન થોડુંક કરીને ત્યાં પાસે આવે તું જ નહીં ઓટકાર આવ્યો. પાણી પીધું તો એ ઓટકાર આવ્યો. બધાને કહેતો કે મને મજા નથી, અમે દવા લેવા ગયા હતા. મારી વ્યારાબેન દવા તો પી ગયો હો, પી લીધી હતી. કા કેવી હતી દવા? હે ગીરી હતી ને, કારણ કડલી બતાવી તો બધાય કડલી બતાવી જ મસ્ત કડલી પીવી છે. અને મારી વ્યારાની ટી શર્ટમાં છે ને એ કાર્ટૂન છે. જો કાર્ટૂન છે ને, જો કેવા મસ્ત કાર્ટૂન છે. મારી વ્યારાબેનને છે ને થોડોક વાંધો આવે છે આજે. ખીચડી ખાવીશ? બનાવવામાં ખીચડી હે ખાઈશ તું? ખીચડી નથી ખાતી તું. અમારે ખીચડી ખાવી હોય ને તો ખાય, નહીં તો ન ખાય. રોટલી ખાઈ લે. કા ગોળ ને રોટલી ને શેનું શાક ખાતું તું તે બપોરે? હે રીંગણાનું નહીં, બટેકાનું. શેનું હતું તે? બાનું મોડું શાક ખાતું તું ને, બહાટું મોડું કાઢ્યું હતું એમાંથી તું ખાઈ ગઈ ને બટેકાનું. એમ કે મમ્મા મને બટેકું આપ. કેવું હતું શાક? કેવું હતું? હાલો બટા આમ બેઠા રહો તો. હે રસોઈ નથી બનાવી? દાદાની વાડીએ થાવી જાય. જોતી તો આવી ગયા. આવી જાય ને દાદાની, બસ આપણે દાદાની રોટી ખાવી હોય ને. હે તું બનાવી દઈશ દાદાની રોટી? તું બનાવી દઈશ? મમ્મી છે? વાહ લ્યો મમ્મી છે ને, મમ્મી તો બનાવી દેશે. તું એમ કહેતી હોય ને દાદા હું તમને રોટી બનાવી દઉં. શેમાં કંઈક કરી ગયું છે? ગળામાં કંઈક કરી ગયું છે. એ તો બટાટાને ઉધરસ થઈ છે ને એટલે એમ થતું હોય. એમ કે મમ્મામાં કંઈક થાય છે, કાંઈ એમ કે કંઈક થાય છે મમ્મા મને. ગળામાં છે ને ખરેડી પડી ગઈ હોય બધા, ઉધરસ આપતી હોય ને એટલે
શું થાય છે